નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સુરતમાં પ્રેમી યુગલ એકસાથે ઝાડ પર ગળે ફાંસો ખાધો। ઉધના રામજીનગર નજીક બની ઘટના। પ્રેમી યુગલ એકસાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। શર્મિલા મહેડા અને જીનભાઈ સંગાડાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। બે પ્રેમી પંખીડા એક જ ગામના વતની, બંને દાહોદથી આવી ઝૂંપડપટ્ટીમાં રહી મજૂરી કામ કરતા હતા। વહેલી સવારે લોકોએ ઝાડ પર બંનેને લટકતા જોતા પોલીસને જાણ કરી। પોલીસે બંનેની બોડીને નીચે ઉતારી પીએમ માટે મોકલી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પાછળ રામજીનગરના પ્લોટ નંબર 19 અને 20 ની સામે આવેલ એક બીલીપત્રના ઝાડ ઉપર સવારે 8 વાગ્યા પહેલા એક યુવક કે જેનું નામ જીણભાઈ સંગાડા અને એક યુવતી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેઓ બંને દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં જોવા મળેલ। ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત નોંધી તપાસ કરવાનું ચાલુ રાખેલ છે અને એફએસએલ અધિકારી પણ હાજર છે। આ અંગે અત્યારે સગા સંબંધીઓની પૂછપરછ ચાલુ છે।